કે બોલો હું બનાવવા વાળી છું લે, જેટલું બોલું ને અનિલ એટલું બોલીને પૂરું કરું છું. બોલ ભાઈ. મૂળ વતન કોરેટી વસ્તારના હે અને કોરેટી નો છે. નિવેટ પટલી ભાવનગર થી ભરે છે. હે ઘરથી કરતો નથી પણ વેળાએ હું છે ના વાજાની માં મેં શુમરાની માતા બોલતી સુલે તમારે બે વાર હગું છે નથી હગું 2 વાર થયું હોય આ બીજા નંબર ને શું બોલ કે બોલું અને મારા બોલ્યામાં ફેર ન આવે ભાઈ. આગળ વાળું ચો કર્યું પછી પૈના પછી શું તું કર્યું પેલું શું તું કર્યું બાયડી ગમતો ને તો તું બાયડી તને નથી ગમતી હે હા શું બોલી પણ આજે દુઃખ કોક બીજું જ છે લ્યા. સભાવાળું મારો ભગવાન કે છે હું સંગના વાદાનીમાં મેરી શુમરાની માતા મુકા બોલતી છું. આટે કર્યું તું શું તું કર્યું અમે તેની છોડી આવી છે તાર બેન ને જાવું તું નતું જાવું. બેનમાં એવું હતું કે અમે વસ્તુ બરોબર નતું. શું બોલી હું પેલા બોલે એક વાત કોક બીજી જ છે. સભાવાળું મારો ભગવાન કે છે પેલો પ્રશ્ન કરે તારા બેન થી ઉભો થયો હોય તારા બુન થી વાત ઉભી થઈ છે અને તારા છૂટા છેડાઈને વાત પૂરી થઈ ગઈ છે. સાચું છે આવું મુકામ હું માતા કહું છું. અને બરોબર એટલે વાત પડી હોય અને લગ્ન કરીને આ બીજી લઈ પેલા તો કરેલું બોલો તો પૂછેલું કેમ કે હું પાડી ગયું છું લે સભા વાળું કરવાનું તું બીજે કોઈ કરી નો શું હોય એમાં મોડા વિરોધમાં લઈને કર્યું પાછું શું કહું છું કેમ કે અનિલ બોલું મારી ડેરામાં ફેર આવે દુનિયામાં મારે ધૂણવું નકોમું છે લે ભાઈ. પેલા તો કરવાનું નક્કી કર્યું હે તમારી નાતમાં કઈ નાતમાં અને પછી સભા વાળું પછી એ ભવાની માતા બોલતી છું તારી નાથું બહેની નાથું મારી કુંભાર છે મારી કુંભાર છે તું પ્રજાપતિ છે ને ભાઈ ઠાકોર છે. ભાઈ શું લાઈ છે એ ના આવું તું લાઈ છે બધું ફેમિલી મરજીથી થયું છે. આ શું છે ભાઈ પરિવારની સંમતિ થાય એમાં તો વધો ના હે પણ પરિવારના વિરોધ થઈ થાય બારોબાર થાય ત્યાં તારા ગાડીને પેટ્રોલ ને ડીઝલ વાળીને ગોતે પછી મળે તો એમાં મેં ના આવે. પણ વેળાએ હું જીન ભવાની માતા બોલતી છું જગતમાં હું દેવ બોલતું છું કદાચ વસ્તાર નહીં દેવને ભળાયેલું ભળાવા વાળું વ્યક્તિ બીજું માતાને ભળાયેલું કે આ ભાઈને કદાચ ભલે જી તો જી પણ આખી જિંદગી વજીવ ફરશે કોઈ દાડો દાડો નહીં ચડે એવા વેણમન દેવને મોઢે કરીને મુકા બોલેલા છે. આટલે વાત ઉભી રહેલી છે આવું હું જેવું કહું છું. પછી પેલું તોડ્યું તાર ભાઈ કોન્ટેક્ટ માં નો કોન્ટેક્ટ હા
તારે તોડ્યું તારે આ કોન્ટેક્ટમાં હતી. ચમ કે જેટલે જાતા જેટલે પંચર પડ્યું મને માતાને ખબર છે ભાઈ. પછી એને ભવાની માતા બોલતી છું, જગતમાં હું જેવું બોલતો છું કે હગું તારું અહીંયા લગ્ન કરેલું તોડવાનું નક્કી કર્યું એના પહેલા આ ભાઈ કોન્ટેક્ટમાં હતું. હાય હેલો કેટલે રહી ગયા બગડે તાણે તારા જ બગડે ભાઈ. સભાવાળ હું મોકા વેળાએ હું સધી બોલતી છું લ્યા ભાઈ. સૌથી વધારે સંબંધ ખરાબ થતા હોય તો સોશિયલ મીડિયા ફોન. પેલો ફોન કરે તો ચાલુ હતો જોવે એમ. જેમ કે શક એવી વસ્તુ છે પેલા શક હોય પછી રિયાલિટીમાં બદલી જાય ભાઈ. પણ આટલે જીવનો વખો વખો ને વખો તારા કુટુંબ પરિવાર વિરોધ જઈને તે લગ્ન કર્યા અને તે માણસો વિરોધ જઈને બાયડે લાવી. આ તો હું બોલીને ઉઘાડ કર્યો કોઈને ખબર જ નહીં. પણ જો આજથી વખો મટી જાય, આજથી મજા થઈ જાય અને બરોબર મુકા વેળાએ હું સનના વાસાની હું અમેરી સુમરાની માતા બોલતી છું. અને આ ભાઈ 11 મહિના 11 દાડા થાય અને કદાચ તારા ઘેર દીકરો ના હાલું મારું નામ ઘેરું નહીં લે ભાઈ. 11 મહિના 11 દાડે તારા ઘેર છોકરો આવે એ દાડે ડેરાનું વળ કરજે. એ દાડે બોલતો નહીં અને દુનિયા ફરી જાય બોલું જો ન બનાવું મારું નામ માતા નહીં લે ભાઈ. બરોબર હા હાર લઈ હાચવજે ફૂકાવા દઈને તિજોરી મેળજે. 2 અગરબત્તી ચાલુ કરી મા ઉપર ટેક રાખ. 11 મહિના ડેરા રોડીને હું માતા ઉભી રહ્યું અને તારા ઘેર પાણીનું બંધાઈ જાય હેડ્યો હેડ્યો મારા કને આવજે ના ડેરાના રસ્તે ના પાડું મારું નામ બતાવી દે. અરે વગાડ હવે મોની મેલડી બોલતી છું કે હું મેલડી બોલું ને એટલું બનાવવા વાળી છું ભાઈ. અવાજ નહીં ભાઈ બાજુ મેલડીના રોમ બોલતા હશે પછી એને ભવાની મેલડી બોલતી છું ભાઈ કે બોલું એટલું હું બનાવે વળી હું રહેતી નહીં. બોલ ભાઈ. સભાવાળો મારો ભગવાન કે છે ને વેળાએ જેવું પૂછું છે ગોંગા નાતે બ્રાહ્મણ ભાઈ બોલશો ટોકન લઈ લેવામાં આવશે ને હાર મેળીના રોમ બોલતા હશે પછી એને મોની મેલડી બોલતી હશું. મખોટ બરોબર પણ ડફો છે ભાઈ. મોણાનું મન ફરે એટલે બધી વસ્તુ બને અને તારી દીકરી કોઈ દેવ વખો ના હે કોઈ દેવ તકલીફ ના હે એના મનોમય એ ના પાડે છે ભાઈ. અને મોણા રસ્તો ભૂલે એટલે બધું ભૂલે. પણ મુકા વેળાએ હું શિયર મોની મેળી બોલતી છું. આટલે આયા હશે કરાર ઓરતો લઈને આવ્યો છે કે મારી આટલું બનાવજે. જ્યાં વિખોરાઈ ગયેલું તો ભેળું ના કરી નાખો તો મારું નામ મેળી. પણ જા મારી મેલડીની ટેક રાખજે, મારા જેવી ઉપર શ્રદ્ધા રાખજે, મારી મા ઉપર વિશ્વાસ રાખજે. અને મુકા હવા મહિનો થાય ને હાથે એમ કે ઘેર જવું છે તો મોંજે કે મેં મેળીએ બનાવ્યું છે કે જ્યાં બોલું ના બનાવું મારું નામ જરૂર નહીં લે ભાઈ. ચિંતા છોડી ભાઈ મનમાં જઈને વર્તો કરજે કે મારી ભેળું કરવું છે ને હું ભેળું કરાવવા બેઠી છું, નોકું કરાવવા બેઠી ને. ઘણા હવે ભુવાજી છૂટા છેડા લેવા છે તો ભેળા જ શું કરવા કર્યા હતા
ચમક છૂટા કરવા તો ડખા થાય અને અર્થિંગ વાળું ભેળું કરો તો ભડાકા થાય સભા વાળું. પણ તારો દીકરી મનોમન વાત વાળી મળે કે મારે જાવું છે ને જવું તો ઈ જો ને એવી વાત મોકા ન લાવી આલું મારું નામ માતા ને ભેળું કરાવવા વાળી માતા શું નોખવા દાડું કોઈનું કરાયું નહીં. સભા વાળું બે અગરબત્તી કરીએ ગાડી બોલો ભાઈ આગળ. મારી મેળડીનો રોમ બોલતો છે ગળામાં છે ભવાની મેલડી બોલતી કે બોલું બનાવ વાળી શું આ જગત છે હું વિશ્વા ભરવાની માતા છું ભાઈ. કોઈ વેત નમે હું હાથ નમું છું અને કોઈ હાથ નમે તો મુજે કોઈ નમું છું ભાઈ. સભા વાળું જાદુ કહેતી રહે મુપણાની ભાવનાઓ જ પહેલી મેળવી લીધી કે મારા લીધે થયું, મેં કર્યું, મેં બનાવ્યું. આપણે વાળું રાખશો તો જીવનમાં આગળ આવશો. જેમ કે મોહ એટલે અહંકાર, મોહ એટલે ઘમંડ, મોહ એટલે પાવર. અને હું પાવર વાળાનો પાવર પડવા વાળી માતા છું. ભાઈ આપણે કરીને ચાલશો. ત્રણ ભાઈઓ હોય, ત્રણ ભાઈઓમાં એમ કહેતા હોય કે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. ત્રણે ભાઈઓ મેં એક વાત થાય પણ આપણે કર્યું તો સારું થાય. બોલો બેસાણા સભા વાળું વર્તો લઈને આવ્યા છો મારા વેડીના રોમે એવું કે છે. પૂછવાત બરોબર છે, દુઃખ તો બરોબર છે, પણ પછી એને ભવાની મેલડી બોલતી છું કે કાળી ખોલો લઈને આવે હું ભરાવા વાળી મેલડી છું. લે દીકરો નહીં ચને ભાઈ એ તો આલવા મને નાના હે મારો કે વગર પૂછે ઉત્તર ના આલું તો મારું નામ મેળડી નહીં. પેલા બોલી ખાલી ખોળો લઈને આવ્યો હે. સભા વાળું મારા મેળડીના રોમ કે છે ચિઠ્ઠી લઈ લે, ચિઠ્ઠી લઈ લે. હા મારા મેળડીના રોમે એવું કે છે હું શિયન ભવાની મેળડી હું પૂછું ભાઈ. બે માંથી આના 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 કરતા કરતા કદાચ આ મોરાલ પહોંચ્યા છે. ના કોણ પાડતું હતું? સવારમાં ના પડ્યો તો કશી મારે ન થવું. બરોબર તાર બાઈ ને ઉભી ઉભી હું માતા ઓબળી ગઈ હે. મારા મેડીના રોમ એવું કે છે બે વાતો તે કીધી. કેવી વાતો કીધી? એક તો મારી શ્રદ્ધા છે, એ બીજે છે શ્રદ્ધા વેલેલી છે કે કદાચ મોહાની પિયરમાં જઈને કદાચ તારી મેળીએ ઓટો નમારું મારું નામ મેળી નહીં. મારે તો પૂછાવા જ આવું નહીં. મારે મન મેળી માં ઉપર મારી માતા ઉપર મને ભરોવો છે, એ પૂરું કરીશ. તમારે લાવો જો આવી હવારમાં વાત બની આવા મારા મેળીના રોમ કે છે. સારું છે. સોલંકી ભીખાભાઈ જેવા ભાઈ કોરેટી આવી વાતો બની આવી વાતો કરતા કરતા કરે આટલા આયા છે ભાઈ કે તું પૂજે એરી એ જ હું મેળડી છું. સભા વાળું ચમકે ઓરતો લઈને આવીને પૂછ્યા વગર કહી દીધું તારા આરે ઓરતો છે. તું બોલી એના પેલા બોલી દી ખબરમાં આના આના થતા તું આટલા આવી છે ભાઈ. અને બરોબર દીકરો ન હોય મારા મેડીના ભગવાન બોલતા હશે ને વેળામાં છે ભવાની મેલડી બોલતી છું. અને બરોબર 13 મહિના 11 દાડા બને અને તારો ખોળો ભરીને જો તારા ઘેર દીકરો ના હાલું તો મારું નામ મેળી નહીં. સભા વાળું જ્યાં દીકરો આવે 13 મહિના 11 દાડા હાલું મેં મેળી આવ્યો.
અને તારું મેણું ના ભોગોટ મારું નોમ માતા ને ચમકા વર્ષોથી કદાચ ગોળી મારા ઉપર વિશ્વાસ કરી બેઠી છે, મારી મેળી ઉપર પરહો મેળીને બેઠી છે. દુનિયાએ ચોય નહીં નમી હોય ને મારી મેળીએ નમી છે. અને તું મારી મેળીને કુવાસી છે. અને તારો મનોમન વર્તો મેં મેળીએ ઓભળ્યો છે તો 13 મહિના 11 દાડા બને અને પૂરું કરી ના હાલું તો મારું નોમ જેરું નહીં ભાઈ મળી હાર કૂટી ઉપર ટેરી લટકાઈ અને પછી તિજોરી મૂકી દઈએ. પૂજા કુટુંબ પરિવારમાં ખાર સેન મેઠું કરી આલે અને એક ઓકળી બિહાડી ના જમાડું તો મારું નામ બિહાડી નહીં પણ 2 અગરબત્તી ચાલુ કરીને તારા ઘેર 16મી સદીનો દીવો પડશે. 16મી સદી એનો દીવો પર ને તારા ઘેર મજા થઈ જાય. તારા ઘેર છોકરો આવે પછી દેવનું કરવું પણ 2 વસ્તુ ધ્યાન રાખજો. એક સોનોગ્રાફી નો કરાવ તો એક રિપોર્ટ નો કરાવ. રેડી? બાકી માતા પર ટેક મૂકી દે મજા થઈ જાય. ચિંતા છોડી બોલતો છે ને વેળાએ હું શેન ભોરી મેલડી બોલતી છું કે હું બોલું બનાવવા વાળી છું ભાઈ. મારો મેડીનો રોમે એવું કે છે હું શેન ભોરી મેલડી એવું કહું છું ભાઈ. એ મકોનમાં તાર કોઈ લોસો નહીં ભાઈ. સભા વાળો મારો ભગવાન કે છે ખાડા ખોજ્યા હશે એટલે તો બોરવા જ પડશે. એ તું બોરે તારે જ બોરવા પડે. તે ખોજ્યા છે મન પૂછીને ખોજ્યા નહીં ને હું બોરવા આવે તને. સભા વાળું મારા વેણીના રોમ કે છે કે દેવું કરો લેણું કરો પણ કેપેસિટી હોય તો પૂરું થાય. 15% લેવાય ગોડા 10% નો વ્યાજ માર ભરાઈ ગયો. હું ના મોટું કોઈનું પૂરું જ થતું નહીં. થરાદ એવું ડોશી નો વધરણ દુખી જાય. દાગીના જો જોડે પડ્યા હોય મેં લેવો તો વ્યાજ આઈડ્યું આવે. બેંકમાં ખાલી મૂકી જ દેવાના હોય. અને પેલું હાથ બાર ના ઉતારમાં વસિયત નો એવું કરાય કે જે દાડે મને 100 વર્ષ પહોંચે ને હાજો એક્સપાયર થયું તો બધું છોકરાને મળે. આ તો પહેલથી નો વ્યવહાર આવી જાય એટલે ભાઈ હું મારે ઠુવા મજા ડોશીમાં તો ડોશીમાં પહેલી વસ્તુ છે કે દુનિયા હાય 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 કરી દે આખી જિંદગી. ઉંમર થઈ ગઈ તોય પાછળ વાળાની ચિંતા છે કે ચેડવાળાને શું થાય. શું થાય તો જીવશે પૂછે નથી મરવાના. એ તો તમે સો તોય રહેવાના તમે દાતાનો તોય રહેવાના. આય બળતરા મેલ લ્યો સમજે. ગોગાન પૂજો ગોગાન પૂજો એમ પૂછું. હા કેનો દીવો ભરો રેડી. અને વખો પડવો એટલો પડી ગયો. હવે સુખ જાય સુખ શાંતિ થઈ જાય. મારા મેળીના આશીકાલે એ મકાનમાં કોઈ લોસો નહીં ભાઈ. અને મારો ભગવાન કે દાગીના મેલ્યા નહીં તો પોલીસ સ્ટેશન નો સહારો લેવો. આપણે બેંકમાં 32 માતા બોલતી શું ભાઈ. કરજે ઓખું મેચી કે હું માતા બોલીને વાત લાવી હોય ને કદાચ પેલાબેન ગોળ ખાઈ લે તો વેચાણમાં ભીભાઈ થઈ જાય. શું કીધું? હા ગોળ ખાઈને કોઈ પીન મારે ને પેલા સીધો ફેર જ ફરી લેવાના. જેમ કે લોબુ રે એમ ડકો થાય. રેડી છે બધું.
ત્યાંથી મુંબઈ, બરાબર. બાયકાસ્ટ ગુજરાતી, અટક ગુજરાતીમાં લુહાણા ઠક્કર, અને હસબન્ડ એ મરાઠી છે. તો પેલું તો અહીં થિંગ ને બહાર સભાવાળો મારો ભગવાન કેસેટ વેળાએ મારા મેડીના રોમ બોલતા છે. ખુશીએન મોહની મેડી બોલતી શુભાઈ. તમે ગુજરાતી હોમે મરાઠી લગન થઈને ખાસા વર ભેળા રહ્યા. કેટલા વર રહ્યા? તો 5 વર્ષ તો ઘણા કહેવાય. સભાવાળું મારો ઈશ્વર કેસન વેળાએ હું શિયન મોહની માતા બોલતી છું. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર કોણ લગન પહેર્યું? તમારા હસબન્ડ કે તમે 3 વાર હગું થયું અને છૂટું થઈ ગયું ભાઈ. મારી મેડીનો રોમ કે છે ભવાની મેરડી બોલતી છું. જેટલું બોલું એટલું બનાવવા વાળી છું. ડોક્ટર ખૂબ મજા. સભાવાળું કદાચ નું આખું પડી ગયું. કોર્ટની અંદર કાગળીએ છૂટું થઈ ગયું, કાગળીએ થઈ ગયું, અને હવે ભેળું કરવું છે. કાઠું કર્યું પણ તો કદાચ આટલા ઈ છે ને હાચા હૃદયથી હાચા ભાવથી આવી છે. ઓર તો કરીને આવી છે ભાઈ. ચમકે તું ટ્રેનમાં ચડે તો તારા ભેળી ભેળી ટ્રેનમાં ચડવા વાળી માતા છું. શું કહું છું? તો અહીંથી બેઠા સમુભાઈ ફ્લાઇટમાં. કેટલા વાગ્યાની ફ્લાઇટ હતી? 1:30 વાગે. પછી અહીંયા અમદાવાદથી સભાવાળું એ સ્ટેશનથી ચડે અને હું મેડી ઓર રાખવા વાળી છું. શું કહું છું? મારા મેડીના રોમ કે છે હું શિયન ભવાની મેડી બોલતી છું કે પાછું કુવાયસી ભેળું કરવું છે ને આટલે આવી છે. જ્યાં 66 બોલું 66 માં દાડો ન બનવાલું, 66 દાડા થતા કરે પાછું ભેળું ન કરી આલું. મારું નામ મેડી અને 66 દાડા ભેળું થઈ જાય. છૂટા છીડા મરી પાછું ભેળું થાય. ઘણી ફોન કરીને બોલાવે અથવા ફોન કરીને ઘેર આવીને તેડી જાય. તો મોંજેક મારા મેડીના ભગવાન બોલ્યા છે ભાઈ. 2 અગરબત્તી કરજે, મારા દેવ પર વિશ્વાસ રાખજે. 66 દાડામાં બનાવું મેં માતાએ બનાવી, 69 દાડામાં મને તારા કિસ્મતે બન્યું. અને બોલું બનાવ્યા વાળી નરું મારું નામ જરૂરી કીધું બધું ભૂલી જાય. 66 બોલીશું, 67 દાડો નહીં થાય. 2 અગરબત્તી કરવાની, બધું થઈ જાય. એને હજી બીજી લાઈક નહીં છે. 66 દાડામાં ખ્યાલ આવી જાય છે. પેલો પ્રશ્ન કુળદેવીનો ચો બેહાડેલા. પેલું તો ઠેકાણું જ નહીં. એ હમણાં બેસાડ્યા. પહેલેથી તો ઠેકાણું જ નતું. તમારા મમ્મીના રાંદલમાં ખરા, પણ તમારા પપ્પાના કયા? પપ્પાની કાસ્ટ બરાબર. મૂળ વતન એમનું તમે પાકિસ્તાની બરાબર. એટલે એ કુળદેવી પેલી તો કુળદેવી તમારી સિદ્ધેશ્વરી. હા, સિદ્ધાંબિકા અથવા સિદ્ધેશ્વરી અથવા સિદ્ધ ભવાની તમારી કુળદેવી.
બારોટના ચોપડે પણ એ જ છે. ભવાની બે એક જ નામ છે. નામથી દેવો પર શાસકદાણોમાં કામ થઈ જાય એટલે માતા કે તમારે કરવું. આડી વાત આવતી પોણી આવે બોલો ભાઈ વગાડી